પત્રકારો વિરુદ્ધના ગુના માટે દંડમાફી સમાપ્ત દિવસ ક્યારે છે? 2 નવેમ્બર. ભારત-પાકિસ્તાન સરહદ પર તાજેતરમાં કઈ લશ્કરી કવાયત યોજાઈ? ત્રિશુલ કવાયત. ત્રિશુલ કવાયત કયા વિસ્તારોમાં યોજવામાં આવી હતી? રાજસ્થાન, ગુજરાત, અરબી સમુદ્ર. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે કઈ ઝુંબેશ શરૂ કરાઈ? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. એસઆઈઆર અભિયાન બીજા તબક્કામાં કેટલા રાજ્યોમાં યોજાશે? 12 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો. નાણાકીય સલાહકાર, સંરક્ષણ સેવાઓ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? શ્રી રાજકુમાર અરોરા. આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે ક્યારે ઉજવાય છે? 3 નવેમ્બર. બાયોસ્ફિયર રિઝર્વ ડે કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે? યુનેસ્કો દ્વારા. બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ એમેઝોન જંગલમાં કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? એમેઝોન ફેસ પ્રોજેક્ટ. એમેઝોન જંગલ મુખ્યત્વે કયા ખંડમાં આવેલું છે? દક્ષિણ અમેરિકા. કયા જંગલોને વિશ્વના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે? એમેઝોનના જંગલોને. સપ્ટેમ્બર 2025માં આરબીઆઈનો સોનાનો ભંડાર કેટલા ટન પહોંચ્યો? આશરે 880 ટન. આરબીઆઈનો સોનાનો ભંડાર કેટલા બિલિયન ડોલરને વટાવી ગયો? $108 બિલિયન. આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 કયા દેશે જીત્યો? ભારત દેશ. 2025 મહિલા વર્લ્ડ કપની ફાઇનલ કોની વચ્ચે રમાઈ હતી? ભારત દક્ષિણ આફ્રિકા. મહિલા વર્લ્ડ કપ 2025માં પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યું? સુશ્રી દીપ્તિ શર્મા. 2025 મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કોણે ફટકાર્યા? લૌરા વોલવાર્ડ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા? હરમનપ્રીત કૌર. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ છે? શ્રી અમોલ મજુમદાર. લીલી પરિક્રમાનો પ્રારંભ કયા મંદિરથી થાય છે? દુધેશ્વર મહાદેવ મંદિર. ગિરનારની લીલી પરિક્રમા આશરે કેટલા કિલોમીટર લાંબી છે? 36 કિલોમીટર. લીલી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ શ્રદ્ધાળુઓ ક્યાં સ્નાન કરે છે? દામોદર કુંડમાં. વિશ્વવિખ્યાત પુષ્કરનો મેળો ક્યાં ભરાય છે? અજમેર, રાજસ્થાન. પુષ્કરનો મેળો કયા પ્રાણીના વ્યાપાર માટે પ્રખ્યાત છે? ઊંટના વ્યાપાર માટે. ભારતનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ GS-87R કોણે લોન્ચ કર્યો? ઇસરો. GS-87Rનું બીજું નામ શું છે? CMS-03. GS-87R કયા લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યો? LV-M3 રોકેટ. LV-M3 રોકેટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બાહુબલી. વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 નવેમ્બર. સુનામી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? જાપાની ભાષા. ભારતની 94મી રામસર સાઇટ કઈ બની છે? ગોગાબીલ તળાવ. ગોગાબીલ તળાવ કયા રાજ્યમાં આવેલું છે? બિહાર રાજ્ય. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ કયા રાજ્યમાં છે? તમિલનાડુ. ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક થઈ? શ્રી M.K. દાસ. સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે કોની વચ્ચે મહત્વના કરાર થયા? સ્ટારલિંક અને મહારાષ્ટ્ર. સેટેલાઇટ બ્રોડબેન્ડ કરાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? મહારાષ્ટ્ર. યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી કોને જાહેર કરાયું? લખનૌ શહેર. લખનૌ કયા રાજ્યમાં આવેલું પ્રખ્યાત શહેર છે? ઉત્તર પ્રદેશ. ભારતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ક્રિએટિવ સિટી છે? 9 શહેરો. BISના નવા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? શ્રી સંજય ગર્ગ. BISનું પૂરું નામ શું છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ. ભારતનું પ્રથમ ડિફેન્સ ઇલેક્ટ્રિક વાહન કયું લોન્ચ થયું? પ્રવેગ વીર. પ્રવેગ વીર વાહન કોના દ્વારા વિકસિત કરાયું છે? પ્રવેગ ડાયનામિક્સ દ્વારા. પ્રવેગ વીર કયા પ્રકારનું વાહન છે? લશ્કરી ઇલેક્ટ્રિક વાહન. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ફેબ્રુઆરી. ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો નવો જિલ્લો કયો છે? ઉત્તર 24 પરગણા. ઉત્તર 24 પરગણા જિલ્લો કયા રાજ્યમાં આવેલ છે? પશ્ચિમ બંગાળ. અગાઉ કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવતો હતો? થાણે જિલ્લો. એડલગીવ હુરુન ફિલાન્થ્રોફી લિસ્ટમાં ટોચના દાનવીર કોણ છે? શ્રી શિવનાદર. શિવનાદર પરિવારે 2025માં કેટલું દાન કર્યું છે? 2780 કરોડ રૂપિયા. સ્વચ્છ ઔદ્યોગિક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં ભારતનો ક્રમ કેટલામો છે? 3જો ક્રમ. પારાદ્વીપ સોસ્ફેટ્સ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? શ્રી રાહુલ દ્રવિડ. સક્ષમ આંતરરાષ્ટ્રીય ટીમમાં જોડાનાર પ્રથમ ભારતીય પેરા તીરંદાજ સુશ્રી શીતલ દેવી. શીતલ દેવી કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશના વતની છે? જમ્મુ અને કાશ્મીર. 2025નું સૌથી મજબૂત ભૂચુંબકીય તોફાન કયું નોંધાયું છે? G5 વર્ગનું તોફાન. ભૂચુંબકીય તોફાન પૃથ્વીના કયા ક્ષેત્રને અસર કરે છે? ચુંબકીય ક્ષેત્રને. 1859ના ભૂચુંબકીય તોફાનને શું નામ અપાયું છે? કેરિંગ્ટન હરિકેન.
મધ્યપ્રદેશનું ત્રીજું ચિત્તા અભયારણ્ય કયું બનશે? નોરાદેહી વન્યજીવ અભયારણ્ય. ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026 કોણે બહાર પાડ્યું? ક્વોક્વેરેહી સાયમન્ડ્સ એટલે કે ક્યુએસ. ક્યુએસ એશિયા રેન્કિંગમાં ટોચની યુનિવર્સિટી કઈ છે? હોંગકોંગ યુનિવર્સિટી. ક્યુએસ એશિયા રેન્કિંગમાં ભારતની કઈ સંસ્થા ટોચ પર છે? આઈઆઈટી દિલ્હી. આઈઆઈટી દિલ્હીનો ક્યુએસ એશિયા રેન્કિંગમાં કેટલામો ક્રમ છે? 59મો ક્રમ. વંદે માતરમ ગીતના હાલમાં કેટલા વર્ષ પૂર્ણ થયા? 150 વર્ષ. વંદે માતરમ ગીતની રચના કોણે કરી હતી? શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. વંદે માતરમ ગીત કઈ નવલકથાનો ભાગ છે? આનંદમઠ. વંદે માતરમ સૌપ્રથમ 1896માં કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું? કોલકાતા અધિવેશન. વંદે માતરમ રાષ્ટ્રીય ગીત ગાવાનો સમય કેટલો છે? 65 સેકન્ડ. તાજેતરમાં કયા પ્રખ્યાત લોકકલા સાહિત્યકારનું નિધન થયું? શ્રી જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ જાદવનો જન્મ કયા ગામમાં થયો હતો? આકરુ ગામમાં. જોરાવરસિંહ જાદવને 2019માં કયો પુરસ્કાર મળ્યો હતો? પદ્મશ્રી પુરસ્કાર. તકેદારી જાગૃતિ સપ્તાહ 2025નું આયોજન કોણે કર્યું? સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. તકેદારી જાગૃતિ સપ્તાહ 2025ની થીમ શું છે? તકેદારી, આપણી સહિયારી જવાબદારી. તકેદારી જાગૃતિ સપ્તાહ કોની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. દેશના એલએનજી એલપીજી હેન્ડલિંગમાં કયું રાજ્ય અગ્રેસર છે? ગુજરાત રાજ્ય. દહેજ એલએનજી ટર્મિનલ દેશનું કેટલું હેન્ડલિંગ કરે છે? 80%થી વધુ. મેરીટાઈમ અમૃતકાલ વિઝન 2047 હેઠળ બંદર ક્ષમતા લક્ષ્યાંક 3000 MMTPA. એચએએલે હલકા લડાકુ વિમાન એન્જિન માટે કોની સાથે કરાર કર્યા? જનરલ ઇલેક્ટ્રિક એટલે કે જીઈ. ચીને તાજેતરમાં કયું નવું સ્પેસ મિશન લોન્ચ કર્યું? શેનઝાઉ 21 મિશન. શેનઝાઉ 21 મિશન કયા સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યું? તિહાંગોંગ સ્પેસ સ્ટેશન. ચીનના સૌથી યુવા અવકાશયાત્રીનું નામ શું છે? વુ ફેઈ. જનજાતીય ગૌરવ પખવાડિયા કોની યાદમાં ઉજવાય છે? ભગવાન બિરસા મુંડા. ભારત 2026માં કઈ મોટી સમિટનું આયોજન કરશે? એઆઈ ઇમ્પેક્ટ સમિટ. વર્જિનિયાના પ્રથમ ભારતીય અમેરિકન લેફ્ટનન્ટ ગવર્નર કોણ બન્યા? ગઝાલા હાશમી. આભાર ઓનલાઈન સ્ટોર કયા પ્લેટફોર્મ પર શરૂ કરાયો? સરકારી ઈ-માર્કેટ પ્લેસ. પીએમ ડિવાઇન યોજના હેઠળ સોહરા ટુરિઝમ સર્કિટ ક્યાં શરૂ થઈ? મેઘાલય. ગૂગલ ક્લાઉડના ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે કોણ નિમાયા? શ્રી કાર્તિક નારાયણ. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં નિમાયેલા પ્રથમ મહિલા આર્ચબિશપ કોણ? ડેમ સારા મુલ્લાલી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજિંગ કયા મંત્રાલય હેઠળ છે? વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા સન્માનિત પ્રખ્યાત ભારતીય? સંજીવ કપૂર. ડિફેન્સ એકાઉન્ટ્સના કંટ્રોલર જનરલ તરીકે કોણે ચાર્જ લીધો? શ્રી વિશ્વજીત સહાય. કુનાર નદી મુખ્યત્વે કયા બે દેશોમાંથી વહે છે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન. મોસ્કો ટુરિઝમ રેન્કિંગમાં ભારત હાલ કયા સ્થાને છે? બીજા સ્થાને. વિશ્વની પ્રથમ પોર્ટેબલ રોબોટિક સર્જરી કઈ છે? મંત્રાસન. મંત્રાસન રોબોટિક સિસ્ટમ કઈ કંપનીએ લોન્ચ કરી? એસએસ ઇનોવેશન્સ. કોલિન્સ ડિક્શનરીનો વર્ડ ઓફ ધ યર 2025 કયો જાહેર થયો? વાઇબ કોડિંગ. ટાઇફૂન કાલ્મેગી તાજેતરમાં કયા દેશમાં ત્રાટક્યું હતું? ફિલિપીન્સ. ન્યૂયોર્ક શહેરના નવા મેયર તરીકે કોણ ચૂંટાયું? ઝોહરાન મામદાની. છત્તીસગઢથી ચોખાનો પ્રથમ માલ કયા દેશે આયાત કર્યો? કોસ્ટારિકા. વારાણસીથી વડાપ્રધાને કેટલી નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરી? 4 ટ્રેનો. પિલિયા મેલાનાડુ નામની જમ્પિંગ સ્પાઇડરની પ્રજાતિ ક્યાં મળી? કર્ણાટક. 2032માં ભારતનો ડેટા સેન્ટર ઉદ્યોગ કેટલો થવાની ધારણા છે? 9 ગીગાવોટ. ચોથું કાશી તમિલ સંગમમ ક્યાં યોજવામાં આવશે? વારાણસી. WPL 2026 માટે આરસીબી મહિલા ટીમના કોચ કોણ બન્યા? માલોલન રંગરાજન. મેલાનિયા ટ્રમ્પને કયો એવોર્ડ આપી સન્માનિત કરાયા? પેટ્રિયટ ઓફ ધ યર. જેમિનીમાં ગૂગલની ગાઇડેડ લર્નિંગ સુવિધા અપનાવનાર પ્રથમ દેશ કયો? ભારત. ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ છોડી ભારતીય નાગરિકતા મેળવનાર ફૂટબોલર? રાયન વિલિયમ્સ. વારસો અને વન્યજીવ પર્યટન માટે ગોવાએ કોની સાથે કરાર કર્યા? મધ્યપ્રદેશ. શાદ નોંગક્રેમ ઉત્સવ કયા રાજ્યના ખાસી સમુદાય દ્વારા ઉજવાયો? મેઘાલય. ગૂગલના સ્પેસ એઆઈ ડેટા સેન્ટર પ્રોજેક્ટનું નામ શું છે? સનકેચર. તુંગરેશ્વર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. ઓપરેશન વીડ આઉટ હેઠળ કયા એરપોર્ટ પરથી ડ્રગ્સ જપ્ત થયું? મુંબઈ એરપોર્ટ. 2030 સુધીમાં ભારતની બાયો ઇકોનોમી કેટલી થવાની નીતિ આયોગનો અંદાજ છે? $300 બિલિયન. ઉમગોટ નદી કયા રાજ્યમાંથી પસાર થાય છે? મેઘાલય.
અબ્રાહમ કરારનો નવો સભ્ય કયો દેશ બનવા જઈ રહ્યો છે? કઝાખિસ્તાન. કાર્તિક નાચ ઉત્સવ મુખ્યત્વે કયા દેશમાં ઉજવાય છે? નેપાળ. CREAના રિપોર્ટ મુજબ સૌથી સ્વચ્છ શહેર કયું જાહેર થયું? શિલોંગ. મહિલા વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025માં ભારતની ઇફકો સંસ્થા કયા ક્રમે છે? બીજા ક્રમે. ભારતીય ખેલાડી શ્રી રોહન બોપન્નાએ તાજેતરમાં કઈ રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? ટેનિસ રમતથી. ભારત સરકાર દ્વારા વર્ષ 2024માં રોહન બોપન્નાને કયો પુરસ્કાર અપાયો હતો? પદ્મશ્રી. હોકી ઇન્ડિયા દ્વારા તાજેતરમાં તેની સ્થાપનાના કેટલા વર્ષની ઉજવણી કરાઈ? 100 વર્ષ. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 9 નવેમ્બર. તાજેતરમાં ભારતના 91માં ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? રાહુલ V.S. માથાદીઠ GDP પ્રદર્શનના આધારે વિશ્વનું ટોચનું સહકારી સંગઠન કયું બન્યું છે? અમૂલ ડેરી. વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025માં અમૂલ બ્રાન્ડ કયા ક્રમે છે? પ્રથમ ક્રમે. ભારતમાં વર્તમાન યુવા બાબતો અને રમતગમત મંત્રી કોણ છે? મનસુખ માંડવિયા. હોકી ઇન્ડિયાની શતાબ્દી ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? નવી દિલ્હીમાં. નવી દિલ્હીના કયા સ્ટેડિયમમાં હોકીની 100 વર્ષની ઉજવણી કરાઈ હતી? ધ્યાનચંદ સ્ટેડિયમ. બેટન કપ અને આગા ખાન ટૂર્નામેન્ટ કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી રમત. ઇન્ડિયન હોકી ફેડરેશન IHFની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? વર્ષ 2025માં. હોકી ઇન્ડિયાની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્ષ 2009માં. ભારતે એકમાત્ર હોકી વર્લ્ડ કપ કયા વર્ષમાં જીત્યો હતો? વર્ષ 1975માં. શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 10 નવેમ્બર. ભારતમાં પરિવહન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 10 નવેમ્બર. વિશ્વનું પ્રથમ પેઢીગત ધૂમ્રપાન પ્રતિબંધ કયા દેશે લાગુ કર્યો છે? માલદીવ દેશ. માલદીવમાં કયા સમયગાળા પછી જન્મેલા લોકો માટે ધૂમ્રપાન પ્રતિબંધિત છે? 2007 પછી. મનોહર પારેકર યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? સાંઈ ગૌતમ. ડોક્ટર સાંઈ ગૌતમ ગોપાલકૃષ્ણન કઈ સંસ્થામાં એસોસિએટ પ્રોફેસર છે? IISc બેંગલુરુ. UN ટુરિઝમનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? શૈખા નાસિર. UN ટુરિઝમ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની 123મી બેઠક ક્યાં યોજાઈ હતી? સેગોવિયા, સ્પેન. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 11 નવેમ્બર. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કોના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે? અબુલ કલામ આઝાદ. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? અબુલ કલામ આઝાદ. હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુજબ કયું શહેર દુનિયાની અબજોપતિઓની રાજધાની બન્યું છે? ન્યૂયોર્ક શહેર. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025માં મુંબઈ શહેર કયા ક્રમે છે? ત્રીજા ક્રમે. બ્રિક્સ દેશો દ્વારા કઈ ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પ્રસ્તાવિત છે? બ્રિક્સ પે. ચીનની ક્રોસ બોર્ડર ઇન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમ કયા નામે ઓળખાય છે? CIPS. વૈશ્વિક મેસેજિંગ પ્લેટફોર્મ સ્વિફ્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? વર્ષ 1973માં. સ્વિફ્ટ પ્લેટફોર્મનું મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે? બેલ્જિયમ દેશમાં. શ્રી રવિશંકરને વર્ષ 2025માં કયો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? વર્લ્ડ લીડર એવોર્ડ. વિશ્વ ન્યુમોનિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12 નવેમ્બર. રાષ્ટ્રીય પક્ષી દિવસ કોના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે? સલીમ અલી. ડોક્ટર સલીમ અલીને ભારતમાં કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? બર્ડમેન ઓફ ઇન્ડિયા. ડોક્ટર સલીમ અલી દ્વારા લખાયેલું સૌથી લોકપ્રિય પુસ્તક કયું છે? બર્ડ્સ ઓફ ઇન્ડિયા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા ક્ષેત્રોમાં 3 નવીનતાઓનું અનાવરણ કર્યું? કેન્સર થેરેપી. સ્ટાર્ટઅપ QPAI દ્વારા વિકસાવાયેલી ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ કઈ છે? 25 ક્યુબિટ ચિપ. ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત CAR-T સેલ થેરેપી કઈ છે? નેક્સકાર 19. વર્ષ 2025નું પ્રતિષ્ઠિત બુકર પ્રાઇઝ કોણે જીત્યો છે? ડેવિડ સઝાલે. ડેવિડ સઝાલેને કઈ નવલકથા માટે બુકર પ્રાઇઝ મળ્યો છે? ફ્લેશ નવલકથા. તાજેતરમાં જેમનું નિધન થયું છે તેવા જેમ્સ ડી વોટસને શેની શોધ કરી હતી? DNA ડબલ હેલિક્સ. UN વોટર કન્વેન્શનમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ કયો બન્યો છે? બાંગ્લાદેશ દેશ. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ઓડિશાના કયા મંદિરના નાટ મંડપમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો? કોણાર્ક સૂર્ય મંદિર. કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કયા રાજાએ કરાવ્યું હતું? નરસિંહદેવ પ્રથમ. કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે? કલિંગ શૈલીમાં. કાળા ગ્રેનાઇટના પથ્થરમાંથી બનેલું કોણાર્ક સૂર્ય મંદિર બીજા કયા નામે ઓળખાય છે? કાળા પેગોડા. કોણાર્કના સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા વર્ષમાં જાહેર કરવામાં આવી? વર્ષ 1984માં. હરિયાણા રાજ્ય મહિલા આયોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ થઈ છે? શેફાલી વર્મા. 2026નો FIH હોકી વર્લ્ડ કપ કયા 2 દેશોમાં સંયુક્ત રીતે યોજાશે? બેલ્જિયમ, નેધરલેન્ડ. ભારતમાં બાલ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? 14 નવેમ્બર.
વિશ્વ ડાયાબિટીસ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? 14 નવેમ્બર. વિશ્વ ડાયાબિટીસ દિન કોની યાદમાં ઉજવાય છે? જેણે ઇન્સ્યુલિનની શોધ કરી હતી? ફ્રેડરિક બેન્ટિંગ. વર્ષ 2025ની વિશ્વ ડાયાબિટીસ દિવસની થીમ શું છે? ડાયાબિટીસ અક્રોસ લાઇફ. પ્રોજેક્ટ ચિત્તા હેઠળ બોત્સવાનાએ ભારતને કેટલા ચિત્તા આપ્યા? 8 ચિત્તા. બોત્સવાનાના ચિત્તાઓને હાલમાં ક્યાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે? મોકોલોડી નેચર રિઝર્વ. ભારતમાં પ્રોજેક્ટ ચિત્તાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્ષ 2022માં. વર્ષ 2022માં પ્રોજેક્ટ ચિત્તા હેઠળ પ્રથમ 8 ચિત્તા કયા દેશથી લાવવામાં આવ્યા હતા? નામીબિયા દેશથી. ભારતમાં લાવાયેલા ચિત્તાઓ માટેનું વર્તમાન મુખ્ય નિવાસસ્થાન કયું છે? કુનો રાષ્ટ્રીય ઉદ્યાન. વાઘ સંરક્ષણ માટે કાર્યરત સંસ્થા NTCAનું પૂરું નામ શું છે? ટાઇગર કોન્ઝર્વેશન ઓથોરિટી. નેશનલ ટાઇગર કોન્ઝર્વેશન ઓથોરિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? વર્ષ 2005માં. ચોથા રાજા જિગ્મે સિંગે વાંગચુકની 70મી જન્મજયંતિ કયા દેશમાં ઉજવાઈ? ભૂતાન દેશના. પુનાત્સાંગચુ 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કયા દેશમાં કરાયું? ભૂતાન દેશમાં. ભારતે ભૂતાનના નવા ઊર્જા પ્રોજેક્ટો માટે કેટલાની કન્સેશનલ ક્રેડિટ લાઇન જાહેર કરી? 4000 કરોડ રૂપિયાની. ભારતે ભૂતાનના મઠ અને ગેસ્ટ હાઉસના નિર્માણ માટે ક્યાં જમીન ફાળવી છે? વારાણસી શહેરમાં. ભૂતાન દેશનું સત્તાવાર ચલણ કયું છે? નગુલ-ટ્રમ ચલણ. ભૂતાનની સૌથી લાંબી નદી કઈ છે? માનસ નદી. 2025માં યોજાયેલ માલાબાર કવાયત એ કઈ આવૃત્તિ છે? 29મી આવૃત્તિ. માલાબાર કવાયત 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ગુઆમ, પેસિફિક. માલાબાર કવાયત 2025માં કયા ભારતીય જહાજે ભાગ લીધો હતો? INS સહ્યાદ્રી. ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહ કોણ છે, જેમનું તાજેતરમાં નિધન થયું છે? પ્રોફેસર રાજારામન. પ્રોફેસર રાજારામને 1965માં કમ્પ્યુટર વિજ્ઞાન કાર્યક્રમ ક્યાં શરૂ કરાવ્યો હતો? IIT કાનપુર. ભારતીય રેલવે દ્વારા માલવાહક વેગન મોનિટરિંગ માટે કઈ સિસ્ટમ વિકસાવાઈ છે? દૃષ્ટિ સિસ્ટમ. દૃષ્ટિ સિસ્ટમ ઉત્તર ફ્રન્ટિયર રેલવેએ કઈ સંસ્થા સાથે મળીને વિકસાવી છે? IIT ગુવાહાટી. ભારતની સૌથી મોટી વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી ક્યાં સ્થાપિત કરાઈ છે? ગ્રેટર નોઈડા. વિશ્વમાં વેનેડિયમ ખનિજનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે? ચીન દેશ. ભારતમાં જનજાતીય ગૌરવ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 15 નવેમ્બર. 15 નવેમ્બર કોની જન્મજયંતિ છે, જેને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે? બિરસા મુંડા. ભારતીય સ્વાતંત્ર્ય સેનાની શ્રી બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો? ઉલીહાટુ ગામમાં. વર્ષ 2025માં ભગવાન બિરસા મુંડાની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? 150મી. જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં ક્યાં થઈ હતી? ડેડિયાપાડા, નર્મદા. PM મોદીએ જનજાતિ સમુદાય માટે કેટલા કરોડની કલ્યાણ યોજના લોન્ચ કરી? 2000 કરોડ રૂપિયાની. દેવમોગરા ધામ ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે? સાગબારા તાલુકામાં. દેવમોગરા ધામમાં જનજાતિઓના કયા આરાધ્ય માતાજી બિરાજમાન છે? યાહામોગી પાંડોરી. તાજેતરમાં જેમનું નિધન થયું છે તેવા સાલુમરાદા થિમ્મક્કા કયા ક્ષેત્ર માટે જાણીતા હતા? પર્યાવરણવિદ તરીકે. પ્રખ્યાત પર્યાવરણવિદ સાલુમરાદા થિમ્મક્કાનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? કર્ણાટક રાજ્યમાં. વૃક્ષારોપણ માટેના સમર્પણના કારણે સાલુમરાદા થિમ્મક્કાને શું કહેવામાં આવે છે? વૃક્ષોની માતા. ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ કોની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે? સરદાર પટેલ. વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? એકતાનગર. UBSના રિપોર્ટ અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે? વર્ષ 2028માં. UBS અનુસાર નાણાકીય વર્ષ 2028માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલો રહેશે? 6.5%. કઈ ભારતીય હેમર થ્રોઅરને ડોપિંગ ઉલ્લંઘન માટે 5 વર્ષનો પ્રતિબંધ અપાયો છે? મંજુબાલા. ભારતે સમુદ્રમાં કેટલા મીટરની ઊંડાઈએ અંડરવોટર લેબ બનાવવાની યોજના જાહેર કરી છે? 6000 મીટર. ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2026 અનુસાર ભારતની રોજગારી ક્ષમતા વધીને કેટલી થશે? 56.35%. ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2026માં ટોચના રોજગારી યોગ્ય રાજ્યો કયા છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર. શહીદ વીર નારાયણસિંહ સ્મારકનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? છત્તીસગઢ રાજ્યમાં. 10મો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ કયા રાજ્યના? કુરુક્ષેત્રમાં શરૂ થયો? હરિયાણા રાજ્યમાં. 10મા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2025માં ભાગીદાર રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ રાજ્ય. સુપ્રીમ કોર્ટે સારંડા જંગલને વન્યજીવ અભયારણ્ય જાહેર કરવાનો આદેશ કયા રાજ્યને આપ્યો? ઝારખંડ રાજ્યમાં. 15મું ઇન્ડિયા વિયેતનામ સંરક્ષણ નીતિ સંવાદ કયા શહેરમાં યોજાયો હતો? હનોઈ શહેરમાં. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2025 કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે? જર્મન વોચ દ્વારા. વાર્ષિક ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 15મા ક્રમે.
યુએન યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ જીતનાર ભારતીય કોણ છે? જીનાલી મોદી. માલદીવમાં ભારતના સહયોગથી તાજેતરમાં કયા એરપોર્ટનું ઉદ્ઘાટન થયું? હનીમાધુ એરપોર્ટ. બ્રાઝિલમાં અર્થ શોટ પ્રાઇઝમાં ગ્લોબલ ક્લાઇમેટ એક્શન ચેમ્પિયન કોણ બન્યા છે? પ્રિન્સ વિલિયમ. મહારાષ્ટ્ર કૃષિ વિભાગનું નવું સૂત્ર શું છે? શાશ્વત ખેતી. પશ્ચિમી રણના બંદર 15 વિસ્તારમાં કયા દેશે કુદરતી ગેસની જાહેરાત કરી છે? ઇજિપ્ત દેશે. 18મી અર્બન મોબિલિટી ઇન્ડિયા UMI કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? ગુરુગ્રામ શહેરમાં. શરીર પર રામ નામનું ટેટુ કરાવતી રામનામી જાતિ કયા રાજ્યની છે? છત્તીસગઢ રાજ્ય. ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી. ઇન્ટરનેશનલ ડેસ્ક કન્સ્ટ્રક્ટર્સ ડી ઓટોમોબાઇલ્સ એટલે કે OICAના પ્રમુખ કોણ બન્યા છે? શૈલેષ ચંદ્રા. તાજેતરમાં નિધન પામેલા સિનેમાના પ્રતિષ્ઠિત વ્યક્તિ તાત્સુયા નાકડાઈ કયા દેશના હતા? જાપાન દેશના. ISMAના અહેવાલ મુજબ 2025-26માં ભારતમાં ખાંડનું ઉત્પાદન કેટલું થશે? 30.95 મેટ્રિક ટન. ભારતીય વાયુસેનાએ જેસલમેરમાં કયો ઉચ્ચ તીવ્રતાવાળો અભ્યાસ હાથ ધર્યો? મારુજ્વાલા અભ્યાસ. ડમ્પ સાઇટ રેમિડિયેશન એક્સિલરેટર પ્રોગ્રામ કયા મંત્રાલયે શરૂ કર્યો છે? ગૃહ બાબતોનું મંત્રાલય. 2025ના બીજા ક્વાર્ટરમાં MOSPI અનુસાર ભારતનો બેરોજગારી દર કેટલો હતો? 5.2%. વિશાખાપટ્ટનમની કઈ શિપયાર્ડ કંપનીને મિનિરત્ન દરજ્જો આપવામાં આવ્યો છે? હિન્દુસ્તાન શિપયાર્ડ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ 2025ને મંજૂરી આપી છે? આસામ રાજ્ય. બીજી WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ ક્યાં યોજાશે? નવી દિલ્હી. ભારતમાં નવા US રાજદૂત તરીકે કોણે શપથ લીધા છે? સર્જિયો ગોરે. ભુવનેશ્વરનું કયું સ્ટેડિયમ પ્રથમ રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજશે? કલિંગા સ્ટેડિયમ. DRI દ્વારા મુંબઈમાં સોનાની દાણચોરી પકડવા કયું ઓપરેશન કરાયું હતું? બુલિયન બ્લેઝ ઓપરેશન. ઈંધણમાં ભેળસેળ શોધવા અને તેલ ઢોળાવ સાફ કરવા કઈ સંસ્થાએ સામગ્રી વિકસાવી? IIT ગુવાહાટી. ભારતીય સેનાએ ગુજરાતના રણ અને ક્રીક સેક્ટરમાં કઈ કવાયત યોજી હતી? બ્રહ્મશિરા કવાયત. 2027 UN ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ COP32ની યજમાની કયો દેશ કરશે? ઇથિયોપિયા દેશ. ભારતીય વાયુસેનાએ 93મી વાર્ષિક ગાંઠની ઉજવણી માટે એર શો ક્યાં યોજ્યો હતો? ગુવાહાટી શહેરમાં. કઈ રાજ્ય સરકારે કામ કરતી મહિલાઓ માટે માસિક સ્ત્રાવ રજા નીતિ રજૂ કરી છે? કર્ણાટક રાજ્યે. અખિલ ભારતીય વાર્ષિક TDS પરિષદની 22મી આવૃત્તિ ક્યાં યોજાવા માટે તૈયાર છે? ભોપાલ શહેરમાં. કઈ કંપનીએ ઇસરોને પ્રથમ માનવ-રેટેડ L110 સ્ટેજ વિકાસ એન્જિન આપ્યું છે? ગોદરેજ એરોસ્પેસ. કોરિયાની સમહુન કંપની તમિલનાડુના કયા શહેરમાં EV મોટર પ્લાન્ટ સ્થાપી રહી છે? શ્રી પેરમ્બુદુર. મૂડીઝે 2025માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલા ટકા રહેવાની અપેક્ષા રાખી છે? 7%. બાલ સાહિત્ય પુરસ્કાર 2025 સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કોને આમંત્રિત કરાયા હતા? વર્ષા દાસ. કયા દેશે પ્રાદેશિક શાંતિ માટે ઓસ્ટ્રેલિયા સાથે નવી સુરક્ષા સંધિ કરી છે? ઇન્ડોનેશિયા દેશ. ભારત શ્રીલંકા સંસ્કૃત મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? કોલંબો ખાતે. સુધારેલી ભારત નેટ યોજના લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? પંજાબ રાજ્ય. સોનાપુર અને પુરી દરિયા કિનારાને ફરી બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું તે કયા રાજ્યમાં છે? ઓડિશા રાજ્યના. નિયોમા એરબેઝનું ઉદ્ઘાટન ભારતના કયા પ્રદેશમાં કરવામાં આવ્યું છે? લદ્દાખ પ્રદેશમાં. જી-શાલા એપ કયા રાજ્યની શિક્ષણ સંબંધિત એપ છે? ગુજરાત રાજ્યની. ગુજરાતમાં વહાલી દીકરી યોજના કયા વર્ષથી અમલમાં આવી હતી? વર્ષ 2019માં. વહાલી દીકરી યોજના અંતર્ગત નાણાકીય સહાય કેટલા હપ્તામાં આપવામાં આવે છે? 3 હપ્તામાં. વહાલી દીકરી યોજના હેઠળ દીકરીને કુલ કેટલી સહાય આપવામાં આવે છે? 1,10,000 રૂપિયા. ગુજરાતમાં RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ? 6 લાખ રૂપિયા. એશિયાની એકમાત્ર પુસ્તકાલયોની સહકારી મંડળી ગુજરાતના કયા શહેરમાં સક્રિય છે? વડોદરા શહેરમાં. ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ દસક્રોઈ તાલુકાની કઈ પંચાયતને મળ્યો છે? કણિયાલ ગ્રામ પંચાયત. જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત તમામ ઇમરજન્સી સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવાનો રહેશે? 112 નંબર. તાજેતરની જાહેરાત મુજબ ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ થઈ છે? 17 મહાનગરપાલિકા. ગુજરાતની સૌથી મોટી અવકાશી વેધશાળા ક્યાં આવેલી છે? ભુજ ખાતે. ગુજરાતમાં હોલિસ્ટિક એજ્યુકેશન અપ્રોચ માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ હતા? જયેન્દ્રસિંહ જાદવ.
ગુજરાત વહીવટી સુધારણા પંચ એટલે કે GARCના અધ્યક્ષ કોણ છે? ડોક્ટર હસમુખ અઢિયા. ગુજરાતમાં બાળ સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 7 નવેમ્બર. ઓડિશા સ્થિત કોણાર્કના સૂર્યમંદિરની ઊંચાઈ કેટલી છે? 70 મીટર. કોણાર્ક સૂર્યમંદિર કુલ કેટલા ભાગમાં વિભાજિત છે? 3 ભાગમાં. કોણાર્કના સૂર્યમંદિરના રથના પૈડાની કેટલી જોડ આવેલી છે? 12 જોડ. કોણાર્કના સૂર્યમંદિરના રથને ખેંચતા કેટલા ઘોડા દર્શાવવામાં આવ્યા છે? 7 ઘોડા. ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 16 નવેમ્બર. એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? ઢાકા, બાંગ્લાદેશ. એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025ના મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો હતો? ભારત. એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા હતા? 6 ગોલ્ડ. યુનાઇટેડ નેશન્સ દ્વારા COP30 સમિટનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? બ્રાઝિલ. બ્રાઝિલમાં COP30 સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? બેલેમ. ટ્રોપિકલ ફોરેસ્ટ્સ ફોરએવર ફેસિલિટીની સત્તાવાર જાહેરાત કયા દેશે કરી હતી? બ્રાઝિલ. ટ્રોપિકલ ફોરેસ્ટ્સ ફોરએવર ફેસિલિટીમાં ભારત કયા હોદ્દા પર જોડાયું છે? નિરીક્ષક તરીકે. સાન્ટા માર્તા પરિષદનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? કોલંબિયા. ઉડ્ડયન ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા SAFનું પૂરું નામ શું છે? સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ. મિત્ર શક્તિ કવાયત કયા 2 દેશોની સેનાઓ વચ્ચે યોજવામાં આવે છે? ભારત, શ્રીલંકા. 11મી આવૃત્તિ. મિત્ર શક્તિ કવાયત 2025નું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? બેળગાવી, કર્ણાટક. શ્રમ મંત્રાલય દ્વારા કયા વર્ષ સુધીમાં ભારતના મહિલા શ્રમદળ ભાગીદારી દરને 55% કરવાનું લક્ષ્ય રખાયું છે? વર્ષ 2030. યુનિસેફ ઇન્ડિયાના નવા સેલિબ્રિટી એડવોકેટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? કીર્તિ સુરેશ. તાજેતરમાં સમાચારમાં રહેલો રૌલાને ઉત્સવ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે? હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશમાં રૌલાને ઉત્સવ કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે? કિન્નૌર. છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં શ્રેષ્ઠ રાજ્યની કેટેગરીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે મળ્યું છે? મહારાષ્ટ્ર. છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં શ્રેષ્ઠ પાણી વપરાશકર્તા સંગઠનનો એવોર્ડ કોને મળ્યો છે? બનાસકાંઠા ડેરી. દર વર્ષે સમગ્ર વિશ્વમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 19 નવેમ્બર. ગરુડ કવાયત ભારત અને કયા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય હવાઈ કવાયત છે? ભારત, ફ્રાન્સ. વર્ષ 2025માં ભારત અને ફ્રાન્સ વચ્ચે ગરુડ કવાયતની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? 8મી આવૃત્તિ. તાજેતરમાં ઓડિશાના કયા 2 દરિયાકિનારાને ફરીથી બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે? સુનાપુર અને પુરી. ગ્લોબલ ટીબી રિપોર્ટ 2025 કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? WHO. ગ્લોબલ ટીબી રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ ટીબીનો બોજો કયો દેશ ધરાવે છે? ભારત. ભારત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં દેશમાંથી ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? વર્ષ 2025. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026માં ભારત કયા ક્રમે રહ્યું છે? 23મા ક્રમે. ભારતના CAG દ્વારા નાણાકીય ઓડિટ માટે નવું શ્રેષ્ઠતા કેન્દ્ર કયા શહેરમાં સ્થાપવામાં આવશે? હૈદરાબાદ. વર્ષ 2024 માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? મિશેલ બેચેલેટ. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર વિજેતા મિશેલ બેચેલેટ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ છે? ચિલી. તાજેતરમાં દાહોદના રતનમહાલ અભયારણ્યમાં કયા નવા પ્રાણીનું આગમન જોવા મળ્યું છે? વાઘ. થાઇલેન્ડમાં યોજાયેલી 74મી મિસ યુનિવર્સ 2025 સ્પર્ધાનો તાજ કોણે જીત્યો છે? ફાતિમા બોશ. મિસ યુનિવર્સ 2025નો તાજ જીતનાર ફાતિમા બોશ કયા દેશની વતની છે? મેક્સિકો. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવની 7મી બેઠક તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ 2025માં તાજેતરમાં છઠ્ઠા સભ્ય તરીકે કયો દેશ જોડાયો છે? સેશેલ્સ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025ની યાદીમાં ભારત કેટલામા ક્રમે રહ્યું છે? 102મા ક્રમે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતને ભૂખમરાના ધોરણની કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે? ગંભીર શ્રેણી. ઉત્તર ગુજરાતના અંબાજી માર્બલને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કઈ માન્યતા મળી છે? GI ટેગ. GI ટેગ પ્રાપ્ત કરનાર અંબાજી માર્બલ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવે છે? બનાસકાંઠા. સશસ્ત્ર દળોની કવાયતમાં વપરાતા કયા ઐતિહાસિક બ્યુગલને તાજેતરમાં GI ટેગ મળ્યો છે? મેરઠ બ્યુગલ.
ભારત સરકારે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે કયા દેશ સાથે એલપીજી આયાત કરાર કર્યો છે? અમેરિકા. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા ચકાસવા માટે કઈ કવાયત યોજવામાં આવે છે? સાગર કવચ. સિકલ સેલ રોગની સારવાર માટે શોધાયેલ ભારતની પ્રથમ સ્વદેશી જીન ઉપચાર પદ્ધતિ કઈ છે? બિરસા 101. તાજેતરમાં 10મો અટલ શસ્ત્ર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? સોનાલી આયંગર. તાજેતરમાં ફ્રાન્સ અને કયા દેશ વચ્ચે 100 રાફેલ ફાઇટર જેટ માટે કરાર થયા છે? યુક્રેન. 18 વર્ષની વયે ગ્રેન્ડ સ્લેમ ઓફ ડાર્ટ્સ ફાઇનલ જીતનાર વિશ્વનો નંબર 1 ખેલાડી કોણ બન્યો છે? લ્યુક લિટલર. તાજેતરમાં સમાચારમાં રહેલો ઉતુરુંકુ જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? બોલિવિયા. પેટેન્ટ ફાઇલિંગના મામલે ભારત વૈશ્વિક સ્તરે કેટલામાં સ્થાને પહોંચી ગયું છે? 6ઠ્ઠા ક્રમે. ઇસરો દ્વારા ચંદ્રયાન 4 મિશન કયા વર્ષે લોન્ચ કરવાનું આયોજન છે? વર્ષ 2028. નવેમ્બર 2025માં પ્રસિદ્ધ થયેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે? 85મા ક્રમે. સીડોટ દ્વારા પોતાનું નવું ક્વોન્ટમ કમ્યુનિકેશન સેન્ટર કયા શહેરમાં સ્થાપવામાં આવશે? અમરાવતી. કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા કયા શબ્દને વર્ષ 2025નો વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે? પેરાસોશિયલ. તાજેતરમાં ચર્ચામાં રહેલો ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં છે? જમ્મુ અને કાશ્મીર. વર્ષ 2026માં ગ્લોબલ બિગ કેટ્સ સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? નવી દિલ્હી. ટેસ્લા કંપની પોતાનું પ્રથમ મુખ્ય ભારત હબ કયા શહેરમાં શરૂ કરવા જઈ રહી છે? ગુરુગ્રામ. વર્ષ 2026માં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કયા બે દેશો સંયુક્ત રીતે કરશે? ઝિમ્બાબ્વે અને નામીબિયા. આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ ATACMS કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? અમેરિકા. અમેરિકાની બહાર ગૂગલનું સૌથી મોટું AI હાર્ડવેર એન્જિનિયરિંગ સેન્ટર કયા દેશમાં આવેલું છે? તાઇવાન. વર્ષ 2026માં ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં કયા મહાન ખેલાડીને સામેલ કરવામાં આવશે? રોજર ફેડરર. 56મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા IFFI કયા શહેરમાં યોજાઈ રહ્યો છે? પણજી, ગોવા. ડેક્કન કોલેજ દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ કોટડા ભડલી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારોમાં કોને મરણોત્તર વિજ્ઞાન રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે? જયંત વિષ્ણુ નાર્લીકર. નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવા માટે કઈ યોજના હેઠળ સરકાર દ્વારા રોકાણ કરવામાં આવે છે? સમગ્ર શિક્ષા. શિક્ષણ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓના કારકિર્દી માર્ગદર્શન માટે કઈ નવી એપ લોન્ચ કરવામાં આવી છે? માય કરિયર એડવાઇઝર. તાજેતરમાં રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ભારત અને અન્ય કયા દેશની સેના વચ્ચે અજય વોરિયર 2025 કવાયત યોજાઈ હતી? યુનાઇટેડ કિંગડમ, અને તે 8મી આવૃત્તિ હતી. અજય વોરિયર કવાયતમાં ભારતીય સેનાની કઈ રેજિમેન્ટના જવાનોએ ભાગ લીધો હતો? સિખ રેજિમેન્ટ. 22થી 23 નવેમ્બર 2025 દરમિયાન 20મી G20 સમિટનું આયોજન દક્ષિણ આફ્રિકાના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? જોહાનિસબર્ગ. વર્ષ 2026માં યોજાનારી 21મી G20 સમિટની આગામી અધ્યક્ષતા કયો દેશ કરશે? અમેરિકા દેશ. 20મી G20 સમિટની મુખ્ય થીમ શું રાખવામાં આવી હતી? સોલિડેરિટી, ઇક્વાલિટી, સસ્ટેનેબિલિટી. G20 સમિટમાં પ્રકાશ પાડવામાં આવેલ મિશન 300 કયા ખંડના લોકોને વીજળી પૂરી પાડવાની પહેલ છે? આફ્રિકા ખંડ. તાજેતરમાં ભારત અને વિયેતનામની આર્મી વચ્ચે વિન-બેક્સ 2025 કવાયતની 6ઠ્ઠી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? હનોઈ ખાતે. ભારતના કયા સ્ટાર બેડમિન્ટન ખેલાડીએ જાપાનના યુશી તનાકાને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 ટાઇટલ જીત્યું છે? લક્ષ્ય સેને. તાજેતરમાં આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓના વિરોધ વચ્ચે સંગાઈ મહોત્સવ કયા રાજ્યમાં શરૂ થયો હતો? મણિપુર રાજ્યમાં. મણિપુર રાજ્યમાં વર્ષ 2010થી ઉજવાતા સંગાઈ મહોત્સવનું નામ કયા પ્રાણી પરથી રાખવામાં આવ્યું છે? સંગાઈ હરણ. 12,000 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય રહેલો હેલી ગુબ્બી જ્વાળામુખી તાજેતરમાં કયા દેશમાં ફાટ્યો છે? ઇથિયોપિયા દેશમાં. ભારતની સુપ્રીમ કોર્ટના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે 24 નવેમ્બર 2025ના રોજ કોણે શપથ લીધા છે? જસ્ટિસ સૂર્યકાંત. વર્ષ 2019ના સુધારા મુજબ ભારતની સુપ્રીમ કોર્ટમાં અન્ય ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? 33 ન્યાયાધીશો. શ્રીલંકામાં રમાયેલ પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવીને ટાઇટલ જીત્યું છે? નેપાળ દેશને.
બાંગ્લાદેશના ઢાકામાં આયોજિત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025માં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી? ચાઇનીઝ તાઇપેઈ. ભારતના કયા મહાન ક્રાંતિકારી અને શ્વેત ક્રાંતિના પ્રણેતાના જન્મદિવસે 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવાય છે? વર્ગીસ કુરિયન. 106માં બંધારણીય સુધારા અંતર્ગત પસાર થયેલ મહિલા અનામત બિલ 2023ને કયું નવું નામ આપવામાં આવ્યું છે? નારી શક્તિ વંદન. ભારતે હાઈલી એજાઇલ મોડ્યુલર મ્યુનિશન એક્સટેન્ડેડ રેન્જ સિસ્ટમના ઉત્પાદન માટે કયા દેશ સાથે કરાર કર્યા છે? ફ્રાન્સ દેશ. ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલ એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે રહ્યું છે? ત્રીજા ક્રમે. ભારતનું પ્રથમ સંકલિત નાણાકીય શહેર તરીકે કયા શહેરને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે? અમરાવતી શહેર. વર્ષ 2030માં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે ભારતમાંથી કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? અમદાવાદ શહેર. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે 2025ના કયા પ્રખ્યાત સંગીત મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો? તાનારીરી મહોત્સવ. ગુજરાતમાં મહિલા શાસ્ત્રીય ગાયિકાઓને અપાતો 2025નો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? કલાપિની કોમકલી. વર્ષ 2026 માટે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ અસિસ્ટન્સના પ્રમુખ તરીકે કોની નિમણૂક થશે? ભારતના ચૂંટણી કમિશનર. કયા રાજ્યની વિધાનસભાએ બહુપત્નીત્વ લગ્નોને ઔપચારિક રીતે ગુનેગાર બનાવતું બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ 2025 પસાર કર્યું છે? આસામ વિધાનસભાએ. મણિપુરની કઈ ખીણમાં 37,000 વર્ષ જૂનો દુર્લભ કાંટાવાળો વાંસનો અવશેષ બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ શોધી કાઢ્યો છે? ઇમ્ફાલ ખીણમાં. તાજેતરના સમયમાં અમેરિકામાં કયા વાયરસનો ચેપ અને તેના પોઝિટિવ કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે? નોરોવાયરસ. તાજેતરમાં શ્રીલંકામાં ત્રાટકેલા ચક્રવાત ડિટવા ફેંગલ બાદ રાહત પૂરી પાડવા ભારતે કયું ઓપરેશન શરૂ કર્યું હતું? ઓપરેશન સાગરબંધુ. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ઉત્તરી પ્રદેશમાં કયું વિનાશક ચક્રવાત ત્રાટક્યું હતું? ફીના ચક્રવાત. ઉત્તર પૂર્વ ભારતમાં પ્રથમવાર રામકૃષ્ણ મિશન કોલેજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? મેઘાલય રાજ્યમાં. જોઈન્ટ ક્રેડિટિંગ મિકેનિઝમ કયા દેશ દ્વારા શરૂ કરાયેલ દ્વિપક્ષીય પહેલ છે? જાપાન દેશ. તાજેતરમાં કોણે 3 વર્ષના કાર્યકાળ માટે સેબીના નવા પૂર્ણ સમય સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે? સંદીપ પ્રધાન. છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ કયા શહેરમાં આયોજિત કરવામાં આવશે? નવી દિલ્હીમાં. તાજેતરમાં 19મી રાષ્ટ્રીય શાળા રમતો અંડર-19 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ છે? જમ્મુ કાશ્મીરમાં. રાષ્ટ્રીય એક આરોગ્ય મિશન 2025ની મુખ્ય થીમ શું રાખવામાં આવી છે? એક પૃથ્વી, એક આરોગ્ય. કયા દેશે તાજેતરમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને તેનું ચોથું ડેવિસ કપનું ટાઇટલ જીત્યું છે? ઇટાલી દેશે. મંગસીર બાગવાલ નામનો ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઉત્તરાખંડ રાજ્યમાં. કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે રહ્યું છે? 36મા ક્રમે. ઓડિશાના કયા જિલ્લામાં 165 ગ્રામ પંચાયતોને પૂર્ણપણે ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે? ગંજામ જિલ્લામાં. ખેડૂતોને સશક્ત બનાવવા માટે રાયથાનના મિકોસમ નામની પહેલ નવેમ્બર 2025માં કયા રાજ્ય શરૂ કરી છે? આંધ્રપ્રદેશ રાજ્યએ. તાજેતરમાં સમાચારમાં રહેલ દોર્જલાંગ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કયા દેશમાં આવેલો છે? ભૂતાન દેશમાં. સુજલામ ભારત સમિટ 2025 માટે વિઝનનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હીમાં. કયા ભારતીય રાજ્યમાં માતાના દૂધના નમૂનામાં યુરેનિયમ જોવા મળ્યા હોવાનો અહેવાલ છે? બિહાર રાજ્યમાં. IMFના વાર્ષિક લેખા 4 કન્સલ્ટેશન મુજબ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારત માટે અંદાજિત GDP વૃદ્ધિદર કેટલો છે? 6.6%. ભારતના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કયું AI ટૂલ વ્યક્તિગત સારવાર માટે પરમાણુ સ્તરે કેન્સરનું વિશ્લેષણ કરે છે? એન્કોમાર્ક. કઈ વિયેતનામી ફિલ્મને ગોલ્ડન પીકોક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? સ્કિન ઓફ યુથ. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીએ વન ઉપજની સંખ્યા 20થી વધારીને કેટલી કરી છે? 100 સુધી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાંથી PM કિસાન સમ્માન નિધિનો 21મો હપ્તો જાહેર કર્યો હતો? તમિલનાડુ રાજ્યમાંથી. દેશની શ્રેષ્ઠ અર્બન લોકલ બોડીની શ્રેણીમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ દ્વિતીય ક્રમ મેળવ્યો છે? ભાવનગર મહાનગરપાલિકા.
1200થી વધુ જનજાતીય બંધુઓની શહીદીનું સ્મારક સાબરકાંઠા જિલ્લાના કયા સ્થળે તૈયાર કરવામાં આવ્યો છે? પાલ દડવાવ ખાતે. ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં કયા ક્રમે છે? બીજા ક્રમે. દેશમાં શ્રેષ્ઠ સિવિલ સોસાયટીની શ્રેણીમાં ગુજરાતની કઈ ડેરીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે? બનાસ ડેરી.